ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય સૌથી વધુ આકર્ષક બની જાય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે। વરસાદના કારણે ગિરનારના વિવિધ સ્થળોએ નાના મોટા ઝરણા વહેતા થતા સમગ્ર વિસ્તારનું સૌંદર્ય વધુ મનોહર બન્યું છે। પ્રવાસીઓએ પણ ગિરનારના આ વરસાદી વાતાવરણની પ્રશંસા કરી અને કુદરતની નજીક આવીને મળતી શાંતિ તથા આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી। ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં આજે ફરી વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને આપ જોઈ શકો છો કે ગિરનાર પર્વત પર જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે ઝરણાઓ છે તે હાલ વહેતા થયા છે અને પાણીની આવક ધીમી ધારે શરૂ થઈ છે। કુદરતી સૌંદર્ય આપ નિહાળી શકો છો કે આ જે જૂની સીડી છે ગિરનારની કે જટાશંકર મહાદેવના મંદિરે જવાય છે અને અહીંથી જ ગિરનારની જે જૂની સીડીએ પણ જવાય છે અને તે જ માર્ગો પર હાલ આજે રવિવારનો દિવસ રજાનો દિવસ અને ઝરમર વરસાદી માહોલ વચ્ચે જે આ ઝરણા વહી રહ્યા છે ને જેના કારણે પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે। તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ જટાશંકર મહાદેવના આ દર્શન કરવા માટે આવી રહ્યા છે। આ ઝરમર વરસાદનો અને પ્રકૃતિનો આનંદ માણવા પણ આજે જે રીતે શ્રદ્ધાળુઓ છે જે પ્રવાસીઓ છે તે ભવનાથ તરફ આવી રહ્યા છે અને જાણે કે કાશ્મીર કે મનાલી આવી ગયા હોય તેવા નજારો જોઈ અને તે અદ્ભુત અનુભવ કરી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આજે રવિવાર હોવાથી જટાશંકર મહાદેવ અને ભવનાથ અને ગિરનાર તળેટી તરફ જોવા મળી રહ્યા છે। સતત વરસાદના કારણે ગિરનાર પર્વતનો સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો। ભવનાથ અને જટાશંકર વિસ્તારમાં પણ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે અહીં ઉમટી પડ્યા હતા। અનેક પ્રવાસીઓએ વરસાદી વાતાવરણ વચ્ચે ફોટોગ્રાફી કરી કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા અને ગિરનારની તળેટીમાં ફરીને યાદગાર ક્ષણો માણી હતી। ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે। પ્રવાસીઓએ પણ ગિરનારના આ વરસાદી સૌંદર્યની પ્રશંસા કરી હતી અને કુદરતના સાનિધ્યમાં મળતી શાંતિ તથા આનંદનો અનોખો અનુભવ કર્યો હતો।